તાહાએ જે પેલી પથ્થરવાળી વાત કરી એ થોડી બદલીને કીધી, એ પથ્થર મારવાવાળો એ હતો. પણ હવે આપણે જે કવિ તરફ જવું છે, કન્ફ્યુશિયસ નામના એક ચીની દાર્શનિક હતા. એ એમના સ્ટુડન્ટ્સ જોડે પ્રવાસમાં હતા અને એમના સ્ટુડન્ટ્સને નોટ લેવડાવે જ્યાં જાય ત્યાં. તો એક ગામમાં ગયા અને એક એમની આની જે સ્ત્રી હતી, યુવા સ્ત્રી, એ રોતી હતી. એને પૂછ્યું કે શું થયું? એટલે એને કીધું કે મારો અહીંયા વાઘ છે, એક જંગલી વાઘ, અને મારો દીકરો ખાઈ ગયો. અરે કેવો! તો પણ કે તમારા ઘરમાં કોઈ પુરુષ નથી? કે એના પહેલાં મારા પતિને પણ ખાઈ ગયો છે ને એમના બાપને પણ ખાઈ ગયો છે. એટલે કન્ફ્યુઝને થયું કે આટલું બધું થઈ ગયું, આટલા બધાને મારી નાખે છે અને ગામમાં આટલી બધી હત્યાઓ કરે, કોઈ ગામ કેમ નથી છોડતું એમ. તો પેલી સ્ત્રીને પૂછ્યું કે તમે આ ગામ છોડ દો ને, આટલો ખતરનાક વાઘ છે અહીંયા. તો પેલી સ્ત્રીને કીધું કે અમારો રાજા ખતરનાક છે, અમારો રાજા બહુ સારો છે એમ. તો કન્ફ્યુશસે એના શિષ્યને કીધું કે લખ, જે જગ્યાએ ખૂંખાર સિંહ કરતાં પણ રાજા સારો હોવો જોઈએ, એટલે પબ્લિક ખૂંખાર સિંહ વચ્ચે પણ રહી શકે, રાજા સારો હોવો જોઈએ ત્યાં, એટલે લોકો ત્યાં સેફ ફીલ કરે છે. પણ આ કહેવાનો અર્થ એ હતો કે ઘણીવાર છે ને આપણી જીભ, આપણે હંમેશા નીચે, હવે અત્યારે ગાંધીને ગાળો દેતા લોકો છે એ કોન્સ્ટેબલને પણ એવું ના કહી શકે કે તમે ખોટું કરો છો. તો એક શેર છે કે કુછ ન, આમાં એક શબ્દ છે એજાજ સુખન, એનો અર્થ છે કવિતા કહેવાનો હક. કે કુછ ન કહેને સે ભી છીન જાતા હૈ એજાજ સુખન, कुछ न कहने से भी छिन जाता है एजाज सुखन, जुल्म सहने से भी जालिम की मदद होती है. तो સામાજિક નિસ્બતની જે કવિતા છે, સામાજિક નિસ્બતની જે કવિતા છે એની, એટલે છૂટા છવાયા છાંટા આપણા પર પડતા રહ્યા. આપણી ગુજરાતી કવિમાં ભાવેશ ભટ્ટ છે, ભાવિન ગોપાણી છે, એમને કતારો. પણ આપણા જોડે એક જેમ દુષ્યંત કુમાર છે કે ભાઈ મેં जिसे ओढ़ता बिछाता हूँ वो गज़ल आपको सुनाता हूँ, એવી એમની જે ગઝલો છે, આપણા ત્યાં આવો કોઈ કવિ આવ્યો નહીં. પણ હવે હું એ દાવા સાથે કહી શકું કે ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક એવો કવિ છે જે સતત બોલે છે, અને એવું બોલે છે જે બોલવું જરૂરી છે. એ નથી જગ્યા જોતો, નથી વ્યક્તિ જોતો, એને લાગે છે આ સત્ય છે તો એ બોલે છે. એવા કુણાલ શાહને તમારી જોરદાર તાળીઓ સાથે કવિતા પાઠ માટે બોલાવું છું. છૂટા શેરથી શરૂઆત કરું કે આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, દરિયો ભરીને લાવ્યો છું આખા જહાજમાં. આજે ફરી પાછો ફર્યો અસલી મિજાજમાં, દરિયો ભરીને લાવ્યો છું આખા જહાજમાં. ને બંડનું પહેલું પગથિયું મૌન છે, બંડનું પહેલું પગથિયું મૌન છે, ભલ ભલા ઉથલી ગયા તું કોણ છે. બંડનું પહેલું પગથિયું મૌન છે, ભલ ભલા ઉથલી ગયા તું કોણ છે. ને ધીરે ધીરે કરતા સારો થઈ ગયો, ધીરે ધીરે કરતા સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયો. ધીરે ધીરે કરતા સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયો. ને ક્યાં હવે કીડીને કણ હાથીને મણ, ક્યાં હવે કીડીને કણ હાથીને મણ, એક થાળીમાં જમે છે 4 જણ. એક ગઝલના થોડા શેર કે કરવા જેવું બહુ હતું એ ના કર્યું, કરવા જેવું બહુ હતું એ ના કર્યું, આ સરળ છે એટલે મેં આ કર્યું. કરવા જેવું બહુ હતું એ ના કર્યું, આ સરળ છે એટલે મેં આ કર્યું. ને યાદી ઈચ્છાની ઘણી લાંબી હતી, યાદી ઈચ્છાની ઘણી લાંબી હતી, મેં અનેના સ્થાન પર અથવા કર્યું. યાદી ઈચ્છાની ઘણી લાંબી હતી, મેં અનેના સ્થાન પર અથવા કર્યું. અને અહીંયા બધા ધંધા સાથે જોડાયેલા, વેપાર સાથે જોડાયેલા લોકો છે અને આપણે બધા ગુજરાતીઓ છે. તો એક શેર છે કે એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. ને માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, મારે એવું કોણ માપક જોઈએ. માપે જે સંબંધ વચ્ચેના ખૂણા, મારે એવું કોણ માપક જોઈએ. અને અહીંયા દોસ્તોની મહેફિલ છે
તો એક શેર બધાને સમર્પિત કે દોસ્ત ખમતીધર બધા જ આપણા, દોસ્ત ખમતીધર બધા જ આપણા, દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ. દોસ્ત ખમતીધર બધા જ આપણા, દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ. એક બે બાંધેલ ગ્રાહક જોઈએ, સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ. દોસ્ત ખમતીધર બધા જ આપણા, દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ. અને હવે નોકરિયાતોને સમર્પિત કે તળિયા લગી ઘસાઈ ગયા 9 થી 5 માં, તળિયા લગી ઘસાઈ ગયા 9 થી 5 માં, 10 માંથી 9 ભરાઈ ગયા 9 થી 5 માં. તળિયા લગી ઘસાઈ ગયા 9 થી 5 માં, 10 માંથી 9 ભરાઈ ગયા 9 થી 5 માં. ને પાંખો સુધી સીમિત રહે એ માન્યતા હતી, પાંખો સુધી સીમિત રહે એ માન્યતા હતી. પંખી ઘણા કપાઈ ગયા 9 થી 5 માં. પાંખો સુધી સીમિત રહે એ માન્યતા હતી, પંખી ઘણા કપાઈ ગયા 9 થી 5 માં. ને ઉત્સુક હતા સમયના પ્રવાહો પલટવા જે, ઉત્સુક હતા સમયના પ્રવાહો પલટવા જે, આખર એ ગોઠવાઈ ગયા 9 થી 5 માં. ઉત્સુક હતા સમયના પ્રવાહો પલટવા જે, આખર એ ગોઠવાઈ ગયા 9 થી 5 માં. ને શહેર કરતું હોય છે કંઈ જાદુ મંતર, શહેર કરતું હોય છે કંઈ જાદુ મંતર, ખેતરો થઈ જાય ખાલી સર્વે નંબર. શહેર કરતું હોય છે કંઈ જાદુ મંતર, ખેતરો થઈ જાય ખાલી સર્વે નંબર. ને તૂટવા માટે મળે છે ખાસ વળતર, તૂટવા માટે મળે છે ખાસ વળતર, કોઈ બુલડોઝર ફરે છે મારી અંદર. તૂટવા માટે મળે છે ખાસ વળતર, કોઈ બુલડોઝર ફરે છે મારી અંદર. ને એક નાના ભાગમાં મીઠું ઝરણ છે, સેંકડો એકરમાં ખારી યાદ પડતર. ને આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું, આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું, પહોંચી વળા એમ હતું પણ જતું કર્યું. આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું, પહોંચી વળા એમ હતું પણ જતું કર્યું. ને વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે, વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે, તારું હતું એ યાર તને પહોંચતું કર્યું. વિશ્વાસઘાતનું તને કુરિયર મળ્યું હશે, તારું હતું એ યાર તને પહોંચતું કર્યું. આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું. ને સાથે રહી શક્યા નહીં સપના ઘણા બધા, સાથે રહી શક્યા નહીં સપના ઘણા બધા, નાના મકાનના થયા ટુકડા ઘણા બધા. સાથે રહી શક્યા નહીં સપના ઘણા બધા, નાના મકાનના થયા ટુકડા ઘણા બધા. ને હસતું ટિફિન જઈ રહ્યું છે નોકરી ઉપર, હસતું ટિફિન જઈ રહ્યું છે નોકરી ઉપર, દાબીને રોટલી તળે બળવા ઘણા બધા. હસતું ટિફિન જઈ રહ્યું છે નોકરી ઉપર, દાબીને રોટલી તળે બળવા ઘણા બધા. ને જાણે રૂમાલમાંથી એક કાળે કબૂતરો, જાણે રૂમાલમાંથી એક કાળે કબૂતરો, ટૂંકો પગાર સાચવે ખર્ચા ઘણા બધા. જાણે પગારમાંથી, જાણે રૂમાલમાંથી એ કાળે કબૂતરો, ટૂંકો પગાર સાચવે ખર્ચા ઘણા બધા. ને મિલ બંધ થઈ ને ભૂંગળું સાંભળતું રહી ગયું, મિલ બંધ થઈ ને ભૂંગળું સાંભળતું રહી ગયું. પંખે લટકતી ચીસના પડઘા ઘણા બધા. એક ઇફતારના સંદર્ભમાં એક ગઝલ કે માળામાંથી તસ્બી થઈ ગઈ, માળામાંથી તસ્બી થઈ ગઈ, જબરી અફરાતફરી થઈ ગઈ. માળામાંથી તસ્બી થઈ ગઈ, જબરી અફરાતફરી થઈ ગઈ, બે જણ મનમરજીથી ચાલ્યા શેરી આખી સગડી થઈ ગઈ. માળામાંથી તસ્બી થઈ ગઈ, જબરી અફરાતફરી થઈ ગઈ, બે જણ મનમરજીથી ચાલ્યા શેરી આખી સગડી થઈ ગઈ. ને બદલાયેલા સંજોગોમાં શંકાઓ ઘરવખરી થઈ ગઈ, બદલાયેલા સંજોગોમાં શંકાઓ ઘરવખરી થઈ ગઈ. અફવાઓએ ખંજર ભોંક્યા, ઘટના લાશો ગણતી થઈ ગઈ. ને ભયના ઉંદર આટા મારે, ભયના ઉંદર આટા મારે, માનવતાને મરકી થઈ ગઈ. કે ચમકતો સૂર્ય હો તો પણ નર્યો અંધાર લાગે છે, ચમકતો સૂર્ય હો તો પણ નર્યો અંધાર લાગે છે, નનામી જેટલી નાની વધારે ભાર લાગે છે. ચમકતો સૂર્ય હો, ચમકતો સૂર્ય હો તો પણ નર્યો અંધાર લાગે છે, નનામી જેટલી નાની વધારે ભાર લાગે છે. ને કળી જે ઓરડા કાળા ત્યજીને ભાગતી પહેલા, કળી જે ઓરડા કાળા ત્યજીને ભાગતી પહેલા, હવે એ 16ની થઈ છે અને તૈયાર લાગે છે.
ને રહે ફૂટપાથ પર લીસી સડકને જન્મ દેનારા, રહે ફૂટપાથ પર લીસી સડકને જન્મ દેનારા, અહીં ઈશ્વર ફક્ત વગદારનો આધાર લાગે છે. છેલ્લી એક ગઝલ કે રાત થીજીને સડક થઈ જાય છે, રાત થીજીને સડક થઈ જાય છે, બલ્બમાંથી ચાંદની રેલાય છે. રાત થીજીને સડક થઈ જાય છે, બલ્બમાંથી ચાંદની રેલાય છે. ને થાકની બે કોથળી પીધા પછી, થાકની બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે. થાકની બે કોથળી પીધા પછી રોજ પડછાયા લથડિયા ખાય છે. ને તારલા ફૂટપાથ પર આડા પડ્યા, તારલા ફૂટપાથ પર આડા પડ્યા, વાહનોના હોર્ન લોરી ગાય છે. તારલા ફૂટપાથ પર આડા પડ્યા, વાહનોના હોર્ન લોરી ગાય છે. ને શું અકસ્માતે ચમત્કારો કર્યા, શું અકસ્માતે ચમત્કારો કર્યા, કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે. રાત થીજીને સડક થઈ જાય છે,